લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ। ચેનલ રેવાના માધ્યમથી નમસ્કાર દર્શક મિત્રો, હું છું મેઘા અગ્રાવત અને આપનું હાર્દિક સ્વાગત કરું છું રેવા ન્યૂઝમાં। જોઈએ આજના મહત્વ, સચોટ અને વિશ્વસનીય સમાચાર। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે। અંકલેશ્વર ફૂડ વિભાગના મેગા ચેકિંગમાં નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલ સીલ, 48 કિલો વાસી ખોરાકનો નાશ। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી, વિવિધ હોટલોમાં કરવામાં આવ્યું ચેકિંગ, 2 હોટલ સીલ કરાઈ, 48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। ભરૂચના નેત્રંગના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર હરકતમાં આવ્યું। નાળાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું। અંકલેશ્વર ફૂડ વિભાગના મેગા ચેકિંગમાં નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલ સીલ, 48 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો। ભરૂચના પાલેજમાં હોટલમાં ભોજન કર્યા બાદ સગીરના મોતની ઘટના સામે આવ્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે। ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેર અને જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી હોટલો, લારી ગલ્લા અને આઈસ્ક્રીમ પાર્લરોમાં તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને અંકલેશ્વર નગરપાલિકાની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી। કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। ચેકિંગ દરમિયાન વિવિધ સ્થળોએ મળી આવેલા 48 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો। સાથે જ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। જૂના નેશનલ હાઈવે પર આવેલી ન્યૂ ભંડાર રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી। ઉપરાંત રેસ્ટોરન્ટ પાસે માન્ય ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવતા ટીમે રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરાવ્યું હતું। આ ઉપરાંત ખોડિયાર કાઠિયાવાડી હોટલમાં ફૂડ લાયસન્સ સમયસર રિન્યુ ન કરાવવામાં આવ્યું હોવાનું જણાતા એકમને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકાની ટીમે હોટેલોમાં જોવા મળેલી અસ્વચ્છતા બદલ કુલ 1500નો રોકડ દંડ વસૂલ્યો હતો, જ્યારે 5થી વધુ એકમોને સ્વચ્છતા જાળવવા અંગે કડક નોટિસ આપવામાં આવી હતી। ફૂડ વિભાગની આ કાર્યવાહીથી અંકલેશ્વર શહેર અને હાઈવે પર ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ભરૂચના નેત્રંગના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને નાળાનું સમારકામ શરૂ કરાયું છે। ભરૂચના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। નાળું ધોવાઈ જતા ગ્રામજનો વીજ પુલ આડો મૂકીને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા હતા। તો સાથે જ માટી પુરાણ કરી રસ્તો કરવાનો પ્રયાસ કરાયો હતો, જો કે માટી પણ ધોવાઈ ગઈ હતી। આ સમગ્ર સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું। પ્રાંત અધિકારી પંકજ વલ્વી, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સ્થળ નિરીક્ષણ બાદ નાળા પર ફરીથી માટી પુરાણ તેમજ ભૂંગળા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના પગલે ગ્રામજનોને હાલાકીમાંથી રાહત મળવાની આશા જાગી છે। હાથાકુંડીના સ્થાનિકોએ પણ નાળાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહને કારણે નાળું વારંવાર ધોવાઈ જવાની સમસ્યા સર્જાતી હોવાના કારણે ગ્રામજનોએ મજબૂત અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે। નેત્રંગમાં 2 તબક્કામાં, પહેલા તબક્કામાં 10 ઇંચ, બીજા તબક્કામાં 17 થી 18 ઇંચ એટલે કુલ 28 ઇંચ જેટલો વરસાદ 10-15 દિવસના સમયગાળામાં જ પડ્યો હતો અને જેના કારણે હાથાકુંડી ગામમાંથી પસાર થતું એક ડીપ જેવું નાળું ધોવાઈ ગયું છે, જેના કારણે ગામ લોકો હાલાકી ભોગવતા હતા। 2 વસ્તુ છે એની અંદર, એક તો ગામમાંથી એક ફળિયામાં થઈને જતો રસ્તો છે કે જે બાઇક અને રિક્ષા પસાર થઈ શકે એ પ્રકારનો રસ્તો લોકો માટે ઉપલબ્ધ છે। આ રસ્તાથી લોકો પસાર થઈ શકતા હતા। ડીપ હતું, વધુ વરસાદ પડવાથી ડીપમાં ધોવાણ થવાથી ગામ લોકોએ તાત્કાલિક ત્યાં લાઇટનો થાંભલો મૂકીને તાત્કાલિક અવરજવર માટેની વ્યવસ્થા કરી હતી। તંત્રને ધ્યાને આવતા ત્યાં બીજે દિવસે નાળા મૂકી અને ત્યાં માટી નાખી હતી, પણ એ પણ વધુ પાણીમાં કારણે ધોવાઈ ગઈ હતી અને ફરીવાર તંત્ર દ્વારા અત્યારે મોટરેબલ થઈ શકે એ પ્રકારનો રોડ બનાવી દેવામાં આવ્યો છે।
અંકલેશ્વર સિંચાઈ વિભાગના 6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રકલ્પોનું જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત. અંકલેશ્વરની કરજણ કોલોની ખાતે આજરોજ ₹6 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કન્સ્ટ્રક્શન ઓફ ઇન્સ્પેક્શન બંગલો તથા યુઆરપીબી સીઆઈ ડિવિઝન તેમજ સબ ડિવિઝન ઓફિસ બિલ્ડિંગના કામોને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, લોકગાયક અભયસિંહ રાઠોડ, સુરત સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર એસબી દેશમુખ, જળ સંપત્તિ અને કરજણ સિંચાઈ યોજનાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખાતે વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવા માટે આ બાંધકામો મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે નવી ઓફિસ બિલ્ડિંગ સહિતના આ કામો પૂર્ણ થતાં સંબંધિત વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે તેમજ અધિકારીઓને કર્મચારીઓને વધુ સારી કાર્ય સુવિધા મળી રહેશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે એ માટે વિવિધ યોજનાઓ થકી સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેઓએ જણાવ્યું હતું. કે જે 1965ની સાલમાં જે ઓફિસ બિલ્ડિંગ અને ઇન્સ્પેક્શન બંગલો જે બન્યો હતો એના જે 60 વર્ષ ઉપરાંત થયા છે અને જર્જરિત હોવાને કારણે એ નવું મકાન અહીંયા બને, જેથી કરીને કરજણ ડેમ અહીંયાથી લગભગ 100 કિલોમીટર આસપાસ જે દૂર છે ત્યાંથી અધિકારીઓ અહીંયા આવું જવું હોય તો એને રહેવા માટે પણ એ કામ લાગી શકે. સાથે સાથે ચાલુ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં 3 મહિના એટલે કે 90 દિવસ કેનાલ બંધ રાખીને ત્યાં 900 કરોડના ખર્ચે જે એક્વાડેક છે, સૈફન છે, એ નવીનીકરણ કરીને અત્યારે જે 3000 ક્યુસેક જે પાણી મળે છે આપણને, એમાં 1200 ક્યુસેકનો વધારો કરીને એટલે કે 4200 ક્યુસેક પાણીનો વધારો કરીને જે છેવાડાના વિસ્તારમાં ઓલપાડ તાલુકો હોય, હાંસોદ તાલુકો હોય, જે દરિયા કિનારા વિસ્તારની અંદર જ્યારે ઉનાળાનો સમય હોય ત્યારે છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાને કારણે પાકમાં પણ નિષ્ફળ જતી હતી. એટલે ધ્યાનમાં લઈને ચાલુ વર્ષે 900 કરોડના ખર્ચે આ ઉકાઈ કેનાલના કામો પણ કરનાર છે. સાથે સાથે કરજણ ડેમની વાત કરીએ, વર્ષોથી કરજણ ડેમ ફૂલ ભરાઈ જાય છે, પરંતુ એ પાણી સિંચાઈ માટે છેવાડા સુધી પહોંચતું નહોતું. જે કેનાલ જે હતી, કેનાલને નવીનીકરણ કરવા માટે જે 51 કિલોમીટર લંબાઈની જે કેનાલ છે એમાં 143 કિલોમીટરના ખર્ચે એ કેનાલ ઉપર નવીનીકરણ એટલે કે લાઇનિંગ કરીને જે આપણા શેંગપુર, ઉછાલી, મોતાલી સુધી એ કેનાલ જે આવે છે એ છેવાડા સુધી પાણી પહોંચે માટે આ કેનાલનું નવીનીકરણ કરીને છેક છેવાડા સુધી લોકોને ખેડૂતોને સિંચાઈ માટે સગવડતામાં એક વધારો થનાર છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી રાજીવ ગાંધીનું આજે જન્મજયંતિના અવસરે દેશ તેમને યાદ કરી રહ્યો છે. આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. રાજીવ ગાંધીએ દેશ માટે કરેલ બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ટેકનોલોજીના પ્રણેતા અને ભારતને વિશ્વની ફલક પર એક નવી ઓળખ ઊભી કરનાર રાજીવજીની આજે જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, કોટી કોટી વંદન કરીએ છીએ. ખાસ તો આ ભરૂચના બી પ્રણેતા કહે તો ઓછું નથી. આ તબક્કે અહેમદભાઈને બી યાદ કરીએ કે અહેમદભાઈ પટેલ થકી એવો ભરૂચમાં ઉદ્યોગ ક્રાંતિ લાવ્યા, મારા યુવાનોને રોજગારી પૂરી પાડી. ભરૂચ જિલ્લાના જે લોકો દુષ્કાળગ્રસ્ત જમીનો હતી એ જમીનો ગવર્મેન્ટ થ્રુ લઈ અને અહેમદભાઈ પટેલ સાહેબ અને રાજીવજીએ અહીંયા એક ઉદ્યોગનો પાયો નાખ્યો અને એમાં આજે કોઈ બિઝનેસ કરે છે, કોઈ ટ્રાન્સપોર્ટનો કરે છે, કોઈ મોટો બિઝનેસ કરે છે, કોઈ કંપની નાખે છે અને હજારો યુવાનો ભરૂચમાં રોજગારી મેળવી રહ્યા છે. ત્યાં ભરૂચનો સાચા અર્થમાં વિકાસનો જો કોઈ પહેલું હોય તો એ રાજીવજી અને અહેમદભાઈ પટેલ છે. આ તબક્કે એમને પણ યાદ કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રાત્રિના સમયે મુસાફરી મુશ્કેલ છતાં ટોલ વસૂલાત પૂરેપૂરી, વાહન ચાલકોની સુરક્ષા ક્યાં તેવા સવાલો ઉભા થયા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રાત્રિના સમયે મુસાફરી કરવી હવે વાહન ચાલકો માટે મુશ્કેલ બની રહી છે. ટોલ વસૂલાતા પૂરેપૂરી કરવામાં આવે છે, પરંતુ જ્યારે વાહન ચાલકનું વાહન રસ્તા વચ્ચે બગડે ત્યારે તેને સમયસર મદદ કેમ મળતી નથી અને સુરક્ષાની ખાતરી ક્યાં છે? આ સવાલ હવે હાઈવે પર મુસાફરી કરતા હજારો લોકો માટે ચિંતાનો વિષય છે. મહેન્દ્રસિંહ ખુમાનસિંહ પાટણવાડિયા પોતાની 4 વ્હીલ લઈને ગોધરાથી સરભાણ ગામે જઈ રહ્યા હતા. દરમિયાન હાલોલ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તેમની ગાડી
અચાનક બગડી ગઈ હતી. તેમણે મદદ મેળવવા માટે 2-3 કલાક સુધી પ્રયાસ કર્યો. 1033 હેલ્પલાઇન પર 30થી વધુ વખત કોલ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આખરે મદદની આશા છોડીને તેમને લગભગ 150 કિલોમીટર દૂર રહેલા પોતાના ભાઈને બોલાવવાની ફરજ પડી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે લગભગ 3 કલાક બાદ હાઈવે પેટ્રોલિંગની ગાડી સ્થળ પર પહોંચી હોવા છતાં યોગ્ય મદદ કરવાને બદલે જવાબદારીપૂર્વક સહાય કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. પેટ્રોલિંગ કર્મચારીઓના વર્તન અને જવાબોના વિડીયો પણ વાહન ચાલકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. જો એક્સપ્રેસ વે પર વાહન બગડ્યા બાદ 1033 જેવી હેલ્પલાઇન પર 30થી વધુ કોલ કર્યા પછી પણ મદદ ન મળે તો પછી આ હેલ્પલાઇનનો હેતુ શું? શું આ નંબર માત્ર બોર્ડ અને જાહેરાતોમાં બતાવવા માટે છે કે ખરેખર મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે? લાખો રૂપિયાની ટોલ આવક વસૂલતા હાઈવે પર મૂળભૂત ઇમરજન્સી સેવા અને સુરક્ષા વ્યવસ્થા સમયસર ઉપલબ્ધ કરાવવી એ સંબંધિત એજન્સીઓની જવાબદારી છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે જોખમ વધુ હોય ત્યારે વાહન ચાલકોને સુરક્ષા ન મળવી ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. સંબંધિત હાઈવે ઓથોરિટી, ટોલ સંચાલક એજન્સી અને જવાબદાર વિભાગે આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. 1033 હેલ્પલાઇન પર થયેલા કોલનો રેકોર્ડ તપાસવો જોઈએ અને 3 કલાક સુધી મદદ કેમ ન પહોંચી તે અંગે જવાબદારી નક્કી કરવી જોઈએ. નહીં તો વાહન ચાલકોમાં એક જ સવાલ રહેશે: દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગાડી બગડે તો 1033ને કોલ કરવો કે પછી સીધા 150 કિલોમીટર દૂરથી પોતાના સગાને બોલાવો? ટોલ વસૂલવામાં તત્પર તંત્ર હવે સેવા અને સુરક્ષા આપવામાં પણ એટલું જવાબદાર અને સક્રિય બનશે કે નહીં? આનો જવાબ સંબંધિત તંત્રએ વાહન ચાલકોને આપવો જ પડશે. आप जो फोन लगा रहे हो, ठीक है ना, वो डायरेक्ट हमारे पास नहीं आता है. हाँ, वो आपकी ऑथोरिटी के पास NHI के पास जाता है. बराबर. NHI क्या करती है, वो हमारे हेड ऑफिस फोन करती है. तो हम लोग एक भी कंपनी कॉल वाले हैं. उन लोगों का एक भी कॉल लगा नहीं लगा. वो वेटिंग बात पे ही से बोल हम रहे हैं. सहमत हैं आपकी. बिजी होंगे तो कितना बिजी? हमको यही बोल रहे हैं, काम एक घंटा सुनो, बिजी हो सकता. उनका यही काम है. हमारी ड्यूटी है, हम अपने रोड को आप चेक करके अपनी आदमी ड्यूटी को कर हेल्प रहे कर हो. लेते हैं. आप अपनी उनके ड्यूटी फोन कर रहे आने हो. के पहले वो NHI तो का आपकी हाँ, आपकी ड्यूटी आप कर रहे हो. बराबर. हम NHI का फोन आने के पहले हम वहाँ पर स्पॉट पर पहुँच जाते हैं कि गाड़ी कोई प्रॉब्लम में है. प्रॉब्लम में है. बराबर. हाँ, उन लेकिन लोगों कोई- का कोई मैंने driver उनको ऐसे धमकी नहीं इमरजेंसी देता का भी है. कॉल लगाया. आपने- उनको एक्सीडेंट का मैसेज, वो एक्सीडेंट के लिए लगाते हैं ना, वो भी कॉल लगाया, वो भी रिसीव नहीं कर रहे हैं. करेंगे, वो कहीं बिजी होंगे. अब कहीं बिजी ऐसा नहीं होता है ना. 1 घंटे 2 घंटे 2-2.5 घंटे से बिजी. NHI वाला હજુ પણ એક પણ કોલ રિસીવ કરવા રાજી નથી. હાઈવે પેટ્રોલિંગ વાળા આવ્યા અને એ લોકોએ મને પૂછ્યું કે શું થયું છે ગાડીને. ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા મારી ગાડીની પાછળ, કેમ કે મારી ગાડી આ વ્હાઇટ લાઇન છે એની અંદર છે. ત્યાર પછી એ લોકોએ 2 બેરિકેડ મૂક્યા. પછી અમને એવું કીધું કે તમારી ગાડી ટોઈંગવાળા આવે અને લઈ જાય, ત્યાર પછી તમે આ બેરિકેડ 2 સાઈડ પર મૂકીને જજો. તો શું એ લોકોને બેરિકેડની ચિંતા છે? અમે આટલા 3 કલાકથી અમે અહીંયા અટવાઈએ છીએ, એ લોકોને એ નથી દેખાતું? અમે 3 કલાકથી અટવાઈએ છીએ, અમારી પાસે પાણી નહોતું, કશું નહોતું, તો પણ આ લોકો કોઈ કોલ રિસીવ કરવા રાજી નથી અને કશું છે નહીં. મેં મારા ભાઈને 150 કિલોમીટર દૂરથી ઘરે બોલાવ્યો અહીંયા મારે મદદ માટે, એ એની પહેલાં આવી ગયો. તો કેમ આ લોકોની કોઈ ફરજ નથી? ટોલ ટેક્સ લેવા માટે તો ગાડી ટોલ ટેક્સ ભર્યા વગર તો જવા નથી દેતા, આગળ દંડો ઊભો કરી દે છે. તો એ કેમ નથી દેખાતું એ લોકોને કે આવી રીતને પેસેન્જર તમારે જે ટોલ ટેક્સ આપે છે એ લોકોની કેમ મદદમાં આવવાની તમારી ફરજ નથી? આ તો અમે જેન્ટ્સ હતા, અત્યારે 10:30 વાગ્યા છે તો પણ હજુ અમને કોઈ મદદ મળી નથી. હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ મદદ મળી નથી અમને. આ તો અમારા ઘરેથી અમે મદદ મંગાવી. અત્યારે મારી જોડે કોઈ લેડીઝ હોત તો એ લોકો જોડે શું થાત એ તમારે જોવાનું છે. એટલે બીજી વાર આ રોડ પર આવવા માટે વિચારીને આવું. ટોલ ટેક્સ ભરતા પહેલાં વિચારી લેવું કે આ લોકો અમને આપણે જે ટોલ ટેક્સ ભરીએ છીએ એના પ્રમાણે અમને સુવિધા આપે છે કે નથી આપતા એ આપણે જોવાનું છે. કેમ કે આપણા ટેક્સથી રોડ બન્યો છે, એમના ઘરના પૈસા નાખીને રોડ બનાવ્યો નથી આ લોકોએ. મારે આ જ કહેવું છે બસ. હું અહીંયા આગળ મારી ગાડી લઈને નીકળ્યો છું, એના પ્રમાણે હું પૈસા આપું છું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલની બદલી થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો. નવા ચીફ ઓફિસરને આવકાર આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલની બદલી કરવામાં આવી છે. તેમની ભરૂચ પાલેજના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતા અંકલેશ્વર ખાતે તેમના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય સમારોહમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ ચિંતન પટેલની કામગીરીને બિરદાવી તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. દરમિયાન અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના નવા ચીફ ઓફિસર તરીકે રાહુલ કુશવાહે ચાર્જ સંભાળ્યો છે. તેમનું પણ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. નવા ચીફ ઓફિસર રાહુલ કુશવાહ સમક્ષ અંકલેશ્વર વિસ્તારના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને આગળ વધારવાની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. મારી જોબના સમયમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ મેમ્બરો, નોટિફાઈડ એરિયાના બોર્ડ ચેરમેનો, પાસ્ટ પ્રેસિડેન્ટ, પાસ્ટ બોર્ડ ચેરમેન, કરંટ ચેરમેન સૌને સારો એવો સાથ સહકાર આપેલો છે, જેના બદલ હું ખૂબ અભિનંદન અથવા ઋણ ચૂકવીશ નહીં. આવી રીતે જ નવા જે સાહેબ આવ્યા છે રાહુલ કુશવાહ, જે પાનોલી નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે હતા, તેમની ટ્રાન્સફર અહીંયા ચીફ ઓફિસર તરીકે થયેલી છે. ફરીથી હું તમામ નોટિફાઈડ એરિયાના ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રહેણાંકનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હું રાહુલ સિંહ કુશવાહ, ચીફ ઓફિસર તરીકે ચીફ ઓફિસર જીઆઈડીસી અંકલેશ્વરમાં મારી નિમણૂક થઈ છે. તો હવે કાલથી મેં ચાર્જ લીધો છે. હમણાં સ્ટાર્ટિંગમાં બધું કામ સમજવાની પ્રક્રિયામાં ભાગરૂપે બધા જોડાય, બધાનું સાથ સહકાર મળે એની અપેક્ષા છે. અને જે બી ઇસ્યુ હશે રેસિડેન્ટ્સના કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટના, એ બધા પોઝિટિવલી નિકાલ કરવાની હું ટ્રાય કરશું. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને તરફ પુરાઈ ગયેલી ગટર ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને પગલે માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યો છે. માર્ગની બંને તરફ લાંબા સમયથી પુરાઈ ગયેલી ગટરોને ખોદવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા માર્ગની બંને બાજુની ગટર વ્યવસ્થાની સફાઈ અને ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગટરો ખુલ્લી કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરાતા આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા જાગી છે. આ તરફ તંત્રની કામગીરીના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ચિંતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ગટરમાંથી પાણીના નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાની રજૂઆત સ્થાનિકોએ અધિકારીને કરી હતી. આ જગ્યા તમે જોઈ શકો છો કે જ્યાં અમે હમણાં ગટર પાડી છે, એ ઓલરેડી ગટર હતી જ પહેલાં, અને તેને પૂરી દેવામાં આવી છે. અને સ્થાનિકો કે આજુબાજુવાળાને અમે પૂછતા ખબર પડી છે કે જે અહીંના જે સરપંચ છે ને એમના દ્વારા પુરાવવામાં આવી છે. એના લીધે આ બધું પાણી અહીંયા ભેગું થાય છે અને ખાડાનું નિર્માણ થયું છે. અને એની આગળ પણ મોટા મોટા ખાડા પડી ગયા. એનું ટેકનિકલ મૂળ કારણ એ જ છે કે પાણી ભરાઈ રહ્યું છે, પાણીનો કોઈ નિકાલ નથી. તો એના અનુસંધાને બંને સાઈડ અમે ગટરનું નિર્માણ કરીએ છીએ, વરસાદી પાણીની ગટર. આ ગટરનું પાણીનો પછી આઉટલેટ ક્યાં જશે? પાણી ક્યાં જશે? ગટરના પાણીમાં હમણાં અમે ઓલરેડી જે ગટરનું હતી જ એ પૂરી દીધી, અમે ખુલ્લી કરાવીએ છીએ. અને આ તમે હમણાં જોઈ શકો છો, આ જે ખાડો છે ત્યાં પણ એક પાઇપલાઇન નાખેલી છે, ત્યાંથી પાણી જવાનો રસ્તો ઓલરેડી હતો. એ સિસ્ટમ પહેલેથી જ હતી, એ જ અમે ખુલ્લી કરાવીએ છીએ, બીજું કશું નવું કરતા નથી. અને રસ્તાની બંનેની બાજુ આપણે રેન વોટર માટેની જે ગટર છે ને તે હોય જ છે, અને એ રસ્તો ના તૂટે એના માટે જ હોય છે, તો તે જ કરીએ છીએ. વધારે એમાં અમે કશું કર્યું નથી. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચની બહેનોએ જેલમાં રહેલા બંદીવાનોને તિલક કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવી ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણીને ઉજાગર કરી હતી. આ પ્રસંગે બંદીવાનોની સુખાકારી, સ્વસ્થ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત યોજાયેલા વ્યસન મુક્તિ કાર્યક્રમમાં વ્યસનના કારણે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુષ્પરિણામો અંગે તમામ બંદીવાનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ તથા તમાકુ, ગુટખા, બીડી, સિગારેટ, દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે બંદીવાનોને પ્રેરિત કરી વ્યસનથી દૂર રહેવા શપથ લેવડાવવામાં આવેલ.
સાથે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચની બહેનો દ્વારા રાજયોગ ધ્યાન, આત્મચિંતન અને સકારાત્મક વિચારસરણી દ્વારા મનને શાંત રાખી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અંગે પણ માર્ગદર્શન આપી બંદીવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા તથા જેલમાંથી મુક્ત થયા બાદ પરિવાર અને સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. અંકલેશ્વર ડી આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠક યોજાઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલય ખાતે સમાજ ઉપયોગી કાર્યોને આગળ ધપાવવાના હેતુથી રચાયેલી શ્રી ડી આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના ઔદ્યોગિક અને સામાજિક વિકાસના પ્રણેતા ડાહ્યાભાઈ આનંદપુરાના ઉચ્ચ વિચારો તથા સમાજ ઉપયોગી કાર્યોને આગળ ધપાવવાના હેતુથી રચાયેલા ડી આનંદપુરા વિચાર મંચની પ્રથમ વિષય મંથન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક વિકાસ અને સામાજિક ઉત્તરદાયિત્વ વિષયને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ બેઠક અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પીડી શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના પ્રવૃત્તિ ખંડ ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સદવિચારોનું મંથન કરી સમાજના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યોને પ્રોત્સાહન આપવાનું રહ્યું હતું. આ પ્રસંગે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની જરૂરિયાત અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. શ્રી ડી આનંદપુરા વિચાર મંચ દ્વારા ભવિષ્યમાં પણ સમાજ હિત, સદવિચાર, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ અને માનવ કલ્યાણને લગતા વિવિધ વિષયો પર વિચાર મંથન તથા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંસ્થા દ્વારા દર મહિને એક બેઠક યોજાશે, જેમાં ખ્યાતનામ વક્તાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણી NK નાવડિયા, હિતેન આનંદપુરા, મનોજ આનંદપુરા, નરેશ પૂજારા સહિત હરીશ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ એસ્ટેટને ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક વિકાસને જે રીતે જોડ્યો છે એ કાર્યોને આગળ ધપાવવા એવા આશયથી કામ કરીએ, સૌ સાથે મળીએ અને સમાજને આ સમાજને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોમાં સૌ જોડાય અને નવી યુવા પેઢીને જૂની વાતોથી માર્ગદર્શન મળે એના ભાગરૂપે આજે એક ચિંતન સભાનું આયોજન થયું અને એવું નક્કી કરવામાં આવ્યું છે દર મહિને એકવાર આ સભા મળશે. એમાં કોઈ સારા વક્તા આવશે અને વિષય ફક્ત એક જ રહેશે, જેમાં ઔદ્યોગિક વિકાસ સાથે સામાજિક ઉત્તરદાયિત્વ, એટલે ઔદ્યોગિક વિકાસની સાથે સાથે આપણે સમાજનું શું સારું ભલું કરી શકીએ અને ભલું કરતા લોકોને આપણે સપોર્ટ કરીએ, એને સાથ આપીએ, એવી ભાવના સાથે કામ કરવું એવા વિચાર સાથે આજે સૌ મળ્યા અને આ વિચારને આગળ ધપાવો એવા નિર્ણય સાથે સૌ છૂટા પડ્યા. આપના માધ્યમ થકી આ વિચાર અન્ય સમાજ સુધી પહોંચશે એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ વર્ષ નિમિત્તે ભોલાવ ખાતે ભરૂચના વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામજી મંદિર ભોલાવ ગ્રામ પંચાયત ઘરથી પાર્થનગર મંદિર ભોલાવ સુધી આ કળશ યાત્રા યોજાઈ હતી. આ પાવન યાત્રામાં ધર્મેશભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયત સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકો બહોળી સંખ્યામાં જોડાઈ સામાજિક સમરસતા અને એકતાનો સંકલ્પ કર્યો હતો. જ્યારે સમગ્ર દેશમાં અધ્યાત્મને પણ પાળ પડી જાય, ઈશ્વરતુલ્ય બની જાય એવું જેમનું વ્યક્તિત્વ હતું, એવા સંત ગુરુ રવિદાસજી મહારાજની જન્મ જયંતિ ઉજવણી કરવાનો ગર્વ સમગ્ર દેશના તમામ નાગરિકોને છે. મોગલોના શાસનમાં સિકંદર લોડી જેવા ખતરનાક આક્રમકે જેમને ધર્મ પરિવર્તન કરવા માટે અનેક પ્રકારની યાતનાઓ આપી, અનેક પ્રકારની ધમકીઓ આપી, લોભ લાલચ આપી, છતાં એની સામે ન ઝૂકનાર અને હંમેશા સમાજમાં જાતિવાદનો વિરોધ કરનાર, અસ્પૃશ્યતાનો વિરોધ કરનાર, મહિલાઓને શિક્ષિત બનાવવા માટે અનેક પ્રકારના અભિયાનોનું નેતૃત્વ કરનાર સમાજ સુધારક અને સમાજ ઉદ્ધારક પૂજ્ય રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશમાં વારાણસીની બાજુમાં એમના જન્મસ્થાન ઉપર 101 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય પણ ખૂબ જોરમાં આગળ વધી રહ્યું છે. ત્યારે આજે સારી 600 વર્ષ પછી પણ સમગ્ર દેશમાં જે પ્રકારે જાતિવાદના વાતાવરણને ઊભું કરવા માટે કેટલાક વિપક્ષો એ સમાજમાં ગંદી રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે એમની સામે જડબાતોડ જવાબ આપવા માટે પણ રવિદાસ મહારાજનું જે જીવન છે એ આજના સમયમાં યથાર્થ સ્વરૂપે પ્રજાની સામે મૂકવું એ આજના સમયની માંગ છે.
ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ ભરૂચ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27નું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધાનું સમાપન તથા ઇનામ વિતરણ સમારોહ તપોવન સંકુલના એસેમ્બલી હોલ ખાતે સંપન્ન થયો હતો. દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સ ભરૂચ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ટુર્નામેન્ટ 2026-27 તારીખ 17મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ દરમિયાન યોજાઈ, જેમાં ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, વાપી જિલ્લાની કોલેજોની 42 ટીમોના 250 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેની ફાઇનલ સુરતના ભરથાણાની ડીઆરબી એન્ડ એનઆઈએમ કોલેજ તેમજ એસડી જૈન ઇન્ટરનેશનલ કોલેજ વેસુ સુરત વચ્ચે રમાઈ હતી, જેમાં ડીઆરબી એન્ડ એનઆઈએમ કોલેજ ચેમ્પિયન થઈ હતી, જેનો સમાપન અને ઇનામ વિતરણ સમારોહ તપોવન સંસ્કાર કેન્દ્રના ડાયરેક્ટર જાગૃતિ પંડ્યા પ્રસંગે મુખ્ય અતિથિ પદે યોજાયો હતો. એન્કરિંગ કમિટી દ્વારા ટુર્નામેન્ટના પરિણામોની જાહેરાત કરવામાં આવી, જે બાદ મુખ્ય અતિથિ જાગૃતિ પંડ્યાના હસ્તે વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે સહાયક પ્રોફેસર ડોક્ટર કરણ નિઝામાએ તમામ સ્પર્ધકો, નિર્ણાયકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટીવાય બીકોમની વિદ્યાર્થીનીઓ શેખ જનીશા અને તાપડિયા પૂર્વી દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડોક્ટર કરણ નિઝામા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઇન્ટર કોલેજ ચેસ ટુર્નામેન્ટનું તારીખ 17, 18 અને 19ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 42 ટીમો ભાગ લીધો હતો. તેમાં કુલ 250 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો, જેમાં સુરત, વાપી, વલસાડ, નવસારી જેવા વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લીધો હતો. અને આ ખેલાડીઓ પોતાનું પ્રદર્શન સારું કરીને જયપુર મુકામે યુનિવર્સિટી તરફથી ઇન્ટર યુનિવર્સિટી રમવા જશે. તે લોકો માટે હાર્દિક શુભકામના. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને દીપ જ્યોતિ કોલેજ ઓફ કોમર્સનો ખૂબ ખૂબ આભાર, જેઓએ આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ સારી અને સાચી મહેનત કરી છે. થેન્ક યુ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સૌથી પહેલા સાથ સહકાર આપીશ. તે લોકોએ અમને આ મોકો આપ્યો અને અમારા સંસ્થાના ટ્રસ્ટીશ્રી તથા ડાયરેક્ટર જાગૃતિ રાયનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને અમારા બીકોમ અને બીએડ બંને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ. રાજસ્થાનના પવિત્ર અજમેર શરીફ દરગાહ ખાતે છઠ્ઠી શરીફની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી. છઠ્ઠી શરીફ નિમિત્તે દેશભરમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓ અજમેર શરીફ ખાતે ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓએ દરગાહ પર ચાદર અર્પણ કરી દેશ અને દુનિયામાં અમન, શાંતિ, સુખ, સમૃદ્ધિ તથા માનવ કલ્યાણ માટે ખાસ દુઆઓ માંગી હતી. અજમેર શરીફની આ પવિત્ર છઠ્ઠી શરીફમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત વિવિધ ધર્મ અને સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા. ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ સદીઓથી કોમી એકતા, ભાઈચારો, પ્રેમ અને માનવતાના સંદેશનું પ્રતીક રહી છે. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતા અખંડિત રહે, સમાજમાં પરસ્પર પ્રેમ અને સૌહાર્દ જળવાઈ રહે તેમજ સમગ્ર દેશ પ્રગતિના માર્ગે આગળ વધે તેવી વિશેષ દુઆ કરવામાં આવી. છઠ્ઠી શરીફ નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે વિશાળ લંગરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભોજન ગ્રહણ કર્યું હતું. આમ અજમેર શરીફ ખાતે છઠ્ઠી શરીફનો આ પવિત્ર પ્રસંગ આસ્થા, સેવા, ભાઈચારો અને માનવતાનો અનોખો સંદેશ આપતો જોવા મળ્યો હતો. आप तमाम आशिकान ख्वाजा को, आप तमाम मुहिब्बीन गौस ख्वाजा को अजमेर शरीफ से इस मुबारक दिन छठी शरीफ की बहुत बहुत मुबारकबाद. ये मुबारकबाद दोबारा यूँ हो जाती है कि छठी शरीफ 12 रबीउल अव्वल से पहले की छठी है कि जिसमें हमें फैज़ ख्वाजा भी मिलता है, फैज़ अताए रसूल भी मिलता है और फैज़ रसूल भी मिलता है. इसमें तमाम उशाक हिंदुस्तान भर के जो होते हैं वो अपनी हाज़िरी के शर्फ हासिल करते हैं और अजमेर शरीफ आते हैं. हज़ारों की तादाद में, हज़ारों की तादाद में यहाँ आते हैं, अपनी झोलियाँ फैलाते हैं और ख्वाजा साहब से अपनी मन्नतें मुरादें मांगते हैं और ख्वाजा साहब उन्हें अता फरमाते हैं. और बिलखुसूस यहाँ हज़ारों के लिए लंगर, न्याज और जो कुछ भी इंतज़ाम होता है यहाँ अंजुमन की तरफ से, यहाँ के अरकान की तरफ से और आशिकान ख्वाजा के लिए वो इंतज़ाम होता है. सरकार हमारे नज़रों को, न्याज़ों को, गुल चादरों को तमाम को कबूल फरमाए और हम जो यहाँ से भीख मांगे वो हमें मिल जाए और हमारी झोलियाँ भर जाए. हम तमाम में इत्तेहाद रहे, मोहब्बत रहे. हम तमाम हिंदुस्तान में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब भाईचारगी के साथ रहें, अमन मोहब्बत के साथ रहें, इत्तेहाद के साथ रहें. इत्तेहाद रहेगा
तो हम कामयाब होंगे, एक साथ रहेंगे तो हम तरक्की पाएंगे। सरकारों की बारगाह से हमें मोहब्बत अमन का ही पैगाम मिलता है, उसी पे हमें तवज्जो देनी चाहिए, इख्तलाफात से दूर रहना चाहिए। सरकार करम फरमाए, हम यूं ही एक साथ बढ़ते रहें और कामयाबी की सीढ़ियाँ चढ़ते रहें। गई नवाज़ की बारगाह से मैं सैयद नूरुल्लाह चिश्ती, वकील अशरफी, बैतुल नूर, अजमेर शरीफ। સમાચારને વિરામ આપતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર ફૂડ વિભાગના મેગા ચેકિંગમાં નિયમોના ઉલ્લંઘન બદલ 2 હોટલ સીલ, 48 કિલો વાસી ખોરાકનો નાશ। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી, વિવિધ હોટલોમાં કરવામાં આવ્યું ચેકિંગ, 2 હોટલ સીલ કરાઈ, 48 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો। ભરૂચના નેત્રંગના હાથાકુંડી ગામે ટોકરી નદી પરનું નાળું ધોવાઈ જતા સ્થાનિકોની સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું। નાળાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું। આ હતા આજના સમાચાર। આવતીકાલે નવા સમાચાર, નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ ઉપસ્થિત થઈશું। ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો। નમસ્કાર।